જ્યારે આપણે કોઈને પ્રણામ કરીએ છીએ, તેને નમસ્કાર કરીએ છીએ અને આપણને કોઈ પ્રણામ કરે છે તો આપણા મુખમાંથી નીકળે છે ખુશ રહો, સદા સુખી રહો. તે પ્રણામના ઉત્તરમાં આપણા મુખમાંથી નીકળે છે તે કોઈ સાધારણ શબ્દ નથી, એ દુનિયાના ખૂબ જ કિંમતી શબ્દ છે. આજકાલ આપણે તેને ભૂલી ગયા છીએ, તેને મહત્ત્વ આપતા નથી. પણ સાચું માનજો કે પ્રણામના જવાબમાં જે આશીર્વાદ આપણને મળે છે અથવા આપણે કોઈને આપીએ છીએ તે ચમત્કારિક શબ્દ હોય છે, તે કિંમતી શબ્દ હોય છે. એક ખૂબ જ સરસ કથા તમને હું કહીશ. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. એક દિવસ દુર્યોધનના કટાક્ષભર્યા શબ્દોથી કંટાળીને ભીષ્મ પિતામહ જાહેરાત કરી દે છે કે કાલે હું પાંડવોનો વધ કરી નાખીશ. આ જાહેરાતની ખબર જેમ પાંડવોને પડે છે તો તેની છાવણીમાં ચિંતા વધી જાય છે. બધાને ભીષ્મ પિતાની ક્ષમતા વિશે ખબર હતી, એટલા માટે બધા પરેશાન થઈ જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ દ્રૌપદીને કહે છે, તું અત્યારે જ મારી સાથે આવ. શ્રી કૃષ્ણ સીધા દ્રૌપદીને લઈને ભીષ્મ પિતાની છાવણીમાં પહોંચી જાય છે. શ્રી કૃષ્ણ છાવણીની બહાર ઊભા રહી જાય છે. તે દ્રૌપદીને કહે છે કે અંદર જઈને પિતામહ ભીષ્મને પ્રણામ કર. જેવી રીતે દ્રૌપદીએ છાવણીમાં અંદર જઈને પિતામહને પ્રણામ કર્યા તો પિતામહ ભીષ્મના મુખમાંથી દ્રૌપદી માટે એ આશીર્વાદ નીકળ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. જેવા એ આશીર્વાદ તેના મુખમાંથી નીકળ્યા તે જ સમયે તેને યાદ આવ્યું કે આજે તેણે પાંડવોના વધની જાહેરાત કરી હતી અને પોતે જ દ્રૌપદીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દીધા. પછી પિતામહ ભીષ્મએ દ્રૌપદીને પૂછ્યું, પુત્રી, તું આટલી મોડી રાત્રે એકલી જ આવી છે કે તને કોઈ અહીં લઈ આવ્યું છે? ત્યારે દ્રૌપદીએ કહ્યું, હા, હું શ્રી કૃષ્ણ સાથે આવી છું પિતામહ. તે છાવણીની બહાર જ ઊભા છે. છાવણીની બહાર નીકળીને બંનેએ એકબીજાને પ્રણામ કર્યા અને પિતામહ ભીષ્મએ કહ્યું, મારા એક વચનને બીજા વચનથી કાપવાનું કામ ફક્ત શ્રી કૃષ્ણ જ કરી શકે છે. છાવણીથી પાછા ફરતી વખતે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું, તારા એક વખત જઈને પ્રણામ કરવાથી તારા પતિઓને જીવનદાન મળી ગયું છે. જો તું દરરોજ ભીષ્મ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર બધાને પ્રણામ કરતી હોય અને દુર્યોધન, દુશાસનની પત્ની પાંડવોને પ્રણામ કરતી હોય તો આ યુદ્ધની જરૂર જ ન પડત. જો બધાના ઘરમાં ઝઘડાનું વાતાવરણ રહેતું હોય તો ક્યાંક ને ક્યાંક આ વાતના મૂળથી જોડાયેલું છે. આપણે સંસ્કાર ભૂલતા જઈએ છીએ. આપણે જાણે અજાણે વડીલોની ઉપેક્ષા કરીએ છીએ. યાદ રાખજો કે દરેક વસ્તુ પૈસાથી ખરીદી શકાતી નથી અને તે પણ યાદ રાખજો કે દરેક વાતનો જવાબ ગૂગલથી નથી મળતો. તેના માટે વડીલોની પાસે જ બેસવું પડે છે. શરીરના ખોરાકની સાથે સાથે આપણા આત્માના ખોરાકની પણ જરૂર છે, જે સંસ્કારથી આપણને મળે છે. આપણે ભૂલતા જઈએ છીએ કે આશીર્વાદના મહત્ત્વને. આશીર્વાદ એક કવચની જેમ હોય છે જે દરેક દુવિધાઓથી બચાવે છે, રક્ષા કરે છે. એક સરસ વાત કોઈએ કહી છે, प्रणाम अनुशासन है, प्रणाम शीतलता है, प्रणाम आदर सिखाता है, प्रणाम से सुविचार आते हैं, प्रणाम झुकना सिखाता है, प्रणाम क्रोध मिटाता है, प्रणाम आंसू धो देता है, प्रणाम अहंकार मिटाता है. प्रणाम हमारी संस्कृति है. તમને બધાને મારા સાદર પ્રણામ. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.